દાંતણ નાખી ઘેંટીયું ટાંકી ધીરે ધીરે સમય પસાર કરતા હોય પણ એને દેવી હામો શું સુધો તો દેવી પાસે શું માંગ્યું હતું ખબર છે મારી ના આવી જાય સમજાય ગંગા ડોશીની દેવી પાસે શું માંગી હતી માયા ધન દોલતની નથી ક્યારેક ક્યારેક રાતના ઉઠી જાય સાપડાની માલિકા રોતા હોય મારી પાવાની દેવી માથે ઓળખો કરતા હોય તો મારી મારે માયા માયા ધન દોલત નથી જોતી પણ એક તારો દીવો કરે એવો દેને મને આ તારા ઘર બગીચો કેમ રહીશો એની વાત કરું છું દાદા માધવા પદ્માની દેવી કોક તારો દીવો કરે એવો એકાદો સોરો દઈ દે ને મળે પછી હું કદાચ મરું તો મને મુક્તિ મળી જાય મળી નાખ આ વાતો આ દુઃખ જેના માથે પડ્યા હોય એને ખબર હોય આ ગામની માલિકા એક દી હું આવ્યો તો અને હું જોતો તો લધુ ડોહરી ને રોતો તો કે મળી કોમલો તો વયો ગયો મણિયા મારો ઉનો ઉનો રી ગયો એની ઈ જ માંગણી હતી કે મળી રેવા દે આ સકલિયું નો ઘેરો નો થાય મારી પાવાની મળી મને નથુડા ને કદાચ ભૂખ દઈશ ને તો ત્રણ ટક ભૂખ કાઢી નાખીશ ભૂખે કાઢી નાખીશ પણ મારી પાવાની દેવી મારી એક આટલી માંગણી પૂરી કરી દે મારા બાપ માધવા પદ્માની દેવી એ હારા પ્રતાપ તારા મળી મરી ગયા કારણ કે ભાઈ રમેશભાઈ દેવી સિવાય કોઈને દયા ન આવે.
કોક દી કેવો સમય આવે ને તો માયા ધન દોલત કાંઈ કામ નથી આવતું. પણ આની પાસે આહુડો પડી જાય ને મરેલા મડા બેઠા કરે. ઈ અમારા બાપ મહાત્મા ભગવાનની દેવી છે મિત્રો. કારણ એક દિયા ભગત રાલી જીગા માતા મરી દેવી. એક દિના સમય અમર બોલી માની દીધી હતી કે ભગતરાની જગ્યા માથે આ 52 વીઘાનો બગીચો મારો મહાત્મા પૈદમાની દેવીનો છે. અને બેટા બગીચાની માલિકા જો કોઈ કમાડીને ઉતરવા દઉં અને મારો બગીચો જો ફેરાવા દઉં ને તેથી મને મહાત્મા પૈદમાની દેવીને ખોટ લાગી જાય હો. આમળી સતની છે મળે. તે તો મારી કાંઈ કમીનો નથી રહેવા દીધો, પણ અમે કાળા માથાના માનવીથી તારી ઓળખાણ નથી, તારી ગતિએ નથી રહેવાતું. પણ બાપ તોય એને દયા આવી જાય છે, તોય દયાનો સાગર છે. કારણ આપણા દેવ સમાજની માલિકા કહેવત છે ને કે મારી વસ્તી તો આમ જો લીમડાના પાન જેવી કડવી હોય. એ લીમડા જેવી કડવી વસ્તી હોય મળી. આ આપણે દેવીને કહી, પણ એ આપણી દેવી આપણને પાછો જવાબ શું આપે ખબર છે કે મારી નાય મારી વસ્તી ભલે મારી વસ્તી લીમડાના પાન જેવી કડવી હોય, લીમડા જેવી હોય, મારી કરિયા લીમડો 12 મહિને એક ફેરે મીઠો થાય. મારી નાય લીમડો ભલે કડવો હોય પણ 12 મહિને એક ફેરે મીઠો થાય. મારી વસતી મુકદી મારા પાયે હાસી બની જા. મુકદી હાસા બની મન બાબાલી દેવી પાયે માંગણીઓ માંગો. મારી વસ્તી કોકની હાસા થઈને માંગણીઓ માંગો. મારી વસ્તીની કદાચ મનની પૂરી ન કરી દઉં ને તેથી મને માજમાં પદ્માની દેવીને ખોટ લાગી જાય. ટૂંકાની માલિબા વાત કરું મિત્રો, ખેવાલિયાની જગ્યામાંથી દેલવાણીયા ખુદે જઈને આશરો આપ્યો. ધીરે 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 સમય ગયો, પણ રાતની જે કલાપ હતો ને કલાપ, અમુક ટાઈમે છે ને રોઈ રોઈ અને પછી આહુડાઈ પતી જાય, આહુડાઈ ન આવે. ખરેખર જાજુ રોવાઈ જાય ને પછી રોવું હોય તો આહુડા ન આવે, પછી રુધિયો રોવા મળે. રુધિયો
કારણ કે ઘડીક પહેલા મેં કીધું એમ આ બહુ ગીના બરમણે આજે માં ફાલ ફૂલ ગુયલી પણ સતાય કોયલની પીટી ટુકા કરે મરી નાય તો કોયલની પીટી ટુકા કરે કેમ કે ઇલિયા ગુના ગુણ ભલે મરી ના ફૂકાઈ ગયેલો આંબો હોય તોય માથે કોયલડી બેઠી બેઠી ટૂંકા કરતી હોય શું કામ એને આગળના ગુણ સાંભળે છે કે એક દી આ આંબે મારા બસલાનો માળો બાંધ્યો હતો આ આંબાની ડારે માળા બાંધી મારા બસલાને મેં મોટું કર્યા આની માયા કેમ મેળવી પણ ભાઈ દિવસની તો કોયલડી બેઠી બેઠી ટહુકા કરતી હોય પણ રાત પડે ને રાત પંખી પામર પવન બે ઘડી ટેકો લઈ ગયો હોય જળ હોય થર બની ગયું હોય જગતમાં કોઈ નો જાગતું હોય અમારા અમરસિંહભાઈ મેં એ જ વાત કરી મને કે ભાઈ રાતની નીંદર નું આવે પછી બેઠો બેઠો માતાજીનો રાગ સાંભળતો હોઈ જાવ મારી નાયત કેને કેવું કેને દેખાડવું ક્યાં જઈ રાવ કરવી ક્યાં વાતો કરવી ભાઈ દીવી જગત આખું હોઈ ગયું હોય તો બેઠા બેઠા રતન કરતા હોય જેમ કોયલડી હુકાઈ ગયેલા આંબે બેઠી બેઠી રોવા મને મળી કારણ કે મળી આ વસ્તીને મનની તને ખબર હશે હા મળી જો બીજું તને કઈ કહેતો નથી પણ અમને જો ધીરે ધીરે તારો જમવાનો સમય થતો જાય છે લાલા ડોહાની વસ્તીનો કણુકો ખાવાનો તારો હમણાં સમય થાય છે શરીર ઢાકડી લોહી કસુર કરી મન કરી બાઈ નો કડું પોતે લે મારા દીકરા મારા મુરજીડા શરીર ડાંગણીનો એક સૂર કરી આ જગ્યા માથે ગરીબાઈનો મને એક મુઠ્ઠી કણુકો દે અને બેટા એ મુઠ્ઠી કણુકો ખાઈ અને સંદર્ભે લેખ માંડી દઉં 52 પાનાના સોપડે સહી નામું કરી દઉં અને મારી વસ્તીની તો ભવે ભવની ભૂખ નો ભાંગી દઉં ને તેથી મને પાવાની દેવીને ખોટ લાગી જાય હમણે
મારી આજ કદાચ પાંચમાં પૂછાતા હોય ને 5 જણા આવો એમ કહેતા હોય તો મારી પાવાની દેવી તારો પ્રતાપ છે હો તસલી આગરી ઝાલી આમળે મરિયા માલી માગુની સાવનારી દીવી આમળે તૈન મળી થાય મારા હંસલા સાયા મારા તોલા પાણીલા માસલા તૈન મળી જાય હા અમર બોલી ખરેખર મિત્રો આજ મારા બાપ માથમાં પદ્માની દેવી મારી પાવાની દેવી ગરીબ વસ્તીનો મહેમાન બની છે માણાના ઘરે કોક હગો મહેમાન થઈને આવ્યો હોય ને તોય માણાને આનંદ હોય આજ તો મારી પાવાની દેવીએ મહેમાન ગીતું કર્યું છે વસ્તીને નો ભાવ હોય મળી અમારી રાખની મહેમાની માનજી મારી દેવી 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 એ મારી અમારા રાખની મહેમાની અમારાથી શું થાય પણ કદાચ મારી પાવાની દેવી કે મારી વસ્તી કદાચ ભાવથી એક કણું કોદિયો અને એક કણુકાનો તો સહસ્ત્ર કણુકાનો હિસાબ ન દઈ દઉં ને તેથી મને પાવાની દેવીને ખોટ લાગે હો આમળે
આજ સબરી ની ઝૂંપડિયા મારો રામ આવ્યો મારી નાજની અંદરથી નીકળે ભાઈ કરવું તો ન થાય ખરેખર આ વસ્તુ ખરેખર જે આ ગામમાં આવું છું અને કંઈક હવે નહીં થાય ને બંધ કારણ કે બા ઘડીક પહેલા જે મેં કીધું કે આ હંધું અંદરથી નીકળે બગથરા ગામની માલિબા આવી છે ખરેખર આમાં કોઈ મોટે રોડું લગાડ્યા જેવી વાત નથી ખરેખર મિત્રો આનંદ આવે ઘણી વખત કહું છું કે ગાવા વાળો મહાન નથી પણ એને કોઈ 5 જણા સાંભળવા વાળા હોય ને વાતને સમજે એવા હોય અને અમુક અમુક ડોલિયા બે એવા જ નથી હુઈ જાય ધરા સતાય બેઠા હોય શું કામ ભાવની વાત છે પ્રેમની વાત છે કારણ કે મિત્રો દેવી છે ને આપણી વાલા જાય છે આપણો વાલો વિહામો છે જગતમાં ક્યાંય વિહામો ન જડે ને તઈ વિહામો આપે કોઈ આઈસરો નો આપે ને તઈ ખોડા મારી ફરિયાદ મારા દીકરા સાનો રહી જાય એટલે તો આપણા કવિએ કીધું ભાઈ વાલા આયા વાડ કાટાની કરાયની વાલા આયા વાડ કાટાની કરાયની મરી ના ઓલા વાલા હોઈ વડે વારંવાર મરીના વાલા આલે વાડ કાંટાની નો કરાય વાલા વઢે વારંવાર દેવી છે ને કઈ લી વઢેલી મારી વસ્તી રેવા દો
કવાની કરોમાં કરમથી પાસારીઓ પણ વાલા અરે વાડ કાંટાની નું કરાય વાલા વઢે વારંવાર પણ ઓલા નગલા હાયરે નેળો હોય ની મરી ના કારણ ઓલા વેરીને કોઈ દી વરામણ જાવે નહીં દેવી સિવાય કોઈને દયા આવે નહીં કારણ કે મિત્રો આ તો દેવી છે દો ધારી તલવાર છે કે શું હુઆ એમ સેલા પગથિયે ગીએ નહીં મેળાવે બાબલા દેવી છે દો ધારી તલવાર છે આની રેણી કેણી આની વાતે રહ્યો ને રાજા બનાવે પાંચમાં પૂછાવે 5 જણા તમને આવકારો આપે આની દયા હોય તો હંધું થાય નાના ખાલી બે હોય ધોણી તો કંઈક જાય છો વરી જો અમારથી કોક એવો શબ્દ હાસો નીકળી જાય બાપ દેવી છે ને લાડ લગાવે પાંચમાં પૂછાવે પણ એની વાતે રહ્યો દેવીની બોલીએ રહ્યો ને તો પણ સમજુ માણસો કીધું છે ને બોલે જડે સીડો માસનો પાછો ફેરે વરાણું નહીં બોલે જડે સીડો માસનો પાછો ફેરે વરાણું નહીં હીણા પાત્રનો સંગડો દિલો મરીના કારણ કે મળી આ ગરીબ વસ્તીનો કણુકો હજી કાલ હવારે જમીને બેઠી છો કાલ હવારે આ વસ્તીનો કણુકો ખાઈને બેઠી છો મારી પાવાની દેવી મારા બાપ માધમાં બિદવાની દેવી મારી વસ્તી મને યમીના ઓન કર આવ્યા મને ફૂલડા વરસી ગયા આપણે બાપ ઈ આ જગ્યામાંથી દેલવાણીએ કુલીજીને આશરો આપ્યો 9 મહિના 9 દિનો સમય થયો પાવાની દેવીને કોક વાત રાખવી છે દીકરા જેવો માએ જેને દાન દીધું જેનું નામ કાને સાંભળ્યું છે જેનું નામ ડોહા બાપા બાપા તો આપણે આ જ કહી છે ભાઈ પણ તે દી તો એની 2-5 વર્ષની 7 વર્ષની ઉંમર રહી છે દેલવાણીયા પરિવાર વિચાર કરે ગંગામાં વિચાર કરે કે છોકરો 5-7 વર્ષનો થાય તો એના કર લેવા પડે પણ કોણ લે વિચાર કરો ભાઈ ક્યારેક આવી વાતો સાંભળીને આંખું પલળી જ આવી જોઈએ અમારા ગઈઢાઉ માથે
વસ્તી હાટું થઈ આ દેવી પાસે કેવા કલ્પન કરી રહી છે કારણ કે મારી નાક વનની માલિપા આગ લાગી હોય આખું વન બળી અને ખાખ થઈ ગયું હોય અને એમાંય કદાચ એકાદો ઝાડ એકાદું છોડવો રહી ગયો હોય આખા વનરાયની માલિપા એકાદું ઝાડ રહી ગયું હોય ને એકાદું છોડ પણ એકલ છોડવો હોય ને મારી નાક એને સારી દઈશું નો વાવાય મારા હસણા વનમાં એકલ ઝાડવું હોય ને એને સારી દિશાનો વાવાય કોઈનો ઓથ ન મળે મરીર આજે તારાગર બગીચો છે ને ઈ હર્ષાની માલિપા દેવી બોલી કે બેટા આજ તો મારો ડોહલો એકલ છે પણ એક દિન આ સમય જો ગામડું નો રસાવી દઉં ને તેથી તો મને પાંચમાં પૈદમાની દેવીને કોઈ લાગે હો तो भाई सायर लेरू थोड़िયું मुझ घटમાં ગણેલિયું હકડી તળ હજી ન પૂગ્યું તા તો બીયું ભળ્યું માણાને જોઈ કઈક બોલવાનું ગાવાનું મન થાય ભાઈ કારણ આપણી જે દેવ પૂજક સભાની જે આને ગાથા કહેવાય શું કહેવાય ગાથા આ ક્યાંય લેખિત નથી આ હતી મૌખિક છે આને જાળવી રાખવા માટે આવી કાંઈક આપણા ગઈઢાવની પરંપરા વાતું હોય એને સાંભળવી પડે ભાઈ નકરું રમવામાં કાંઈ ન વરે ડિસ્કો કરવાનો રમવાનો સમય હોય તો એ રમી લેવાનું પણ આપણને કાંઈક આપણા વડવાની આપણી દેવીની પાઘડી વાળા છે તો ઠીક પણ આ વાયડી ખેલ ને સમજવાનું છે આપણા વડવાઓ માથે કેવા દુઃખ હતા કેવી વેળા હતી એ મિત્રો ખેવારીની જગ્યા માથે ડોહા બાપાના કર આ દેલવાણિયા કુળે લીધા અને ચોટી લઈ અને પછી સંદર્ભો પાછો ડોહા માથે નાખ્યો
અને ઈ ડોહા બાપાના દીકરા જેનું નામ હભરાજ બાપા, હભરાજ દાદાના દીકરા જેનું નામ ઉકા દાદા, ઉકા દાદાના દીકરા દેવરાજ દાદા, દેવરાજ દાદાના દીકરા સોથા દાદા. આમાંય પાછી વાત છે. સોથા દાદાના દીકરા મેઘા દાદા, મેઘા દાદાના દીકરા એક કાના દાદા. કેટલી પેઢી થઈ? 5-7 પેઢી લગી એકનો એક ગાયલો. કોઈ નાની નાની વાત છે ભાઈ, પણ દેવી છે ને રાહ જોઈ અને બેઠી હોય. કોક મારો બની જાય, કોક મારી વાતનો ગ્રાહક બને, કોક મારી વાતને ઉપાડવા વાળો એવો માઢોરો થાય. અને બાપ ઈ આ જગ્યા માથે કાના દાદા અને જેને આપણા ગામડાની માલિપા આવે છે કે રણમલિયા ભીમડાના જોહની દેવી, અને માને મનાવી પૂરણના પાંદડે પોઢાડી અને કાના દાદાના 3 દીકરા થયા, રત્ના બાપા, ભગા બાપા અને ભોજા બાપા. અને મિત્રો આ 3 નું આય જોવો આખો બગીચો, આખો ગામડું બેસી છે. 3 નો પરિવાર જાજા શેઠા નથી મારી નાય. કારણ કે આ ભોજા બાપાના તમારે લદુ બાપાની આવે ભોજા અમરા, દીકરા પેમા બાપા, અને આ જુઓ અત્યારે હરિયાતની માલિપા એમના દીકરા બેઠા છે. કોઈ જાજી પેઢી નથી. આ 3 ભાઈનો આ બગદરા ગામની માલિપા, આ એનું વસ્તાર, આ એની વાડી. પણ ખરેખર આ ગામનો અહીંયા આવી છે ભલે ભુવાય છે, પઢિયારે છે. મેં ઘડી પહેલા આવ્યો તો અહીંયા કીધું ને ભાઈ પુત્ર એટલા પિંગલા હોય ઉપાય નથી. એક બાપને કદાચ 5 દીકરા હોય તો 5 ભેગા ન રહી આખે, વેલા મોડું તો એને કરવું પડે. પણ આવા સમયની માલી પાસે એક થઈને બેઠા હો છો ને, નાનું હોય કામ તો ભલે, મોટું હોય તો ભલે, ગમે એનું કામ હોય, પણ મારું તમારું કર્યા વગર હવનું કરીને બેઠા છો ને, આ ગામ ખરેખર મિત્રો આ બગદરાને ધન્યવાદ દેવાય. આટલો હપ રાખજો મારી નાય. આ જે ભાવ છે ને, આટલો ભાવ તમે રાખશો અને દેવીની જગ્યામાંથી એક થઈ અને રહીશો, દેવી આ પાવો રહ્યો ને કોઈ દી હુનો નહીં થવા દે. આના હાથું તો બહુ સંકટ વેઠવું પડે, કસોટી વેઠવી પડે. જેને જેને દુઃખ વેઠ્યા, કસોટી વેઠી, સંકટ સમયની માલિપા જેને દેવીનું નામ નથી મેલ્યું ને ભાઈ, દેવી એના સાબડે બેઠી છે. અને ભલામાણા દેવી હામો સૂર હોય, દેવી સામે કદાચ હાટની માલિપા ગરીબાઈ રાખી હોય, અરે આ તો કદાચ બગદરા છે, પણ કદાચ ડુંગરની ધાર માથે ચડી અને મને માઇકમાં પૈપાઈને દેવીને આકલો પાડો અને બેટા જો બાજડી બની અને આવીને ઊભી ન રહી જાવ ને, તેની મને પાવાની દેવીને ખોટ લાગી જાય.
બાબા હદે જવા પડે ધર્મની વાતો છે ભાઈ કસોટી વગર નો મળે ભૂખા રાખું ભોય હુડાવું તનની ઉતારી લઉં ખા તોય છોડે નહીં નામ તો પછી કરું તને નિયા કારણ ઘણી વખત કહું છું આજ આપણને પેલા વાઘરી કહેતા વાઘરીમાંથી આજ આપણે દેવ પૂજક થયા ઘણી ઠેકાણે જાય અમુક અમુક આપણા જે નેતાઓ છે એમ કે ભાજપ સરકારે આપણને દેવ પૂજક નામ આપ્યું એટલે આ સાંભળી અને થોડુંક દુઃખ થાય કે ભાઈ ભાજપ સરકારે ભલે આપ્યું હોય ભાજપ સરકારે નથી આપ્યું પણ આપણા જે વડવા હતા ને એ દેવી 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 કરી અને વ્યાઈ ગયા છે છેલ્લા શ્વાસ લગી દેવીનું નામ નથી મળ્યા ને એટલે આજ એટલે એનું નામ મળ્યું છે કારણ કે દેવી હાટું થઈ દેવી હાટું થઈ પોતાના દેહ અડાણે મૂકી દીધા દેવી હાટું થઈ અંગના લુગડા બેસી નાખ્યા દેવી હાટું થઈ પોતે અડાણે રહી ગયા આ જગ્યામાંથી એક દી આવ્યો તો મેં વાત કરી હતી સાયલાની માલિપા ઉકલો અને કરસનીયો થઈ ગયા રાજનો હાથ વરાનો કરવેરો બાકી હતો 7 રૂપિયા કરવેરો બાકી હતો ઘડીક વાર બેહી જાવ ભાઈ અડધી કલાક હંધાય બેહો આ વાંધો ને જાતા હો પણ હંધાય ઓમ શાંતિથી બેહો કેમ કે આ હતી વસ્તુ તારની છે મિત્રો ખાવું લીધું ખોભાઈમાં ભૂખ વિનાનું ભાવે નહીં દુવો કે 10મો વેદી ઉમંગ વિનાનો આવે નહીં આઈથી કદાચ મુખમાંથી તીર છૂટતા હોય ને સામે કાળજાની માલી પર લાગતા હોય તો કાંઈક બોલવાની ગાવાની મજા આવે ભાઈ વિચાર તો કરો સાયલા ઠાકોરે કીધું કે ભાઈ કાં તો 7 રૂપિયા કરવેરો દે નગરા સાયલાની નવાઈ છોડીની વ્યૂઝ બા આવો આવો દિનુભાઈ અમને બેહાડીને તમે બેહી ગયા શું કરવું જો કે થોડીક મેં વાત તો અહીંયા કરેલી હતી હવે રાજની માલિપાથી હુકમ છૂટી ગયો કે ઉગલા કરસનિયાને કહી દો કે કાં તો 7 રૂપિયા કરવેરો દીએ નકર અમારી નવાઈ છોડીને વીયો જાય હેઠા બીજા બધા હેઠા બીજા મજા આવશે ઉગલો અને કરસનિયો મધરી રાત બનીને 4 ખૂણાનું પાટ નાખીને દેવીને પૂછવા માંડ્યા મારી લે દેવી હાટું કેવા બલિદાન દીધા છે એની મારે વાત કરવી છે કે મારી આ સાયલા ઠાકોર એમ કહે છે કે કાં તો 7 રૂપિયા કરવેરો દે નકરા નવાઈ છોડીને વિયો જાય મારી 7 રૂપિયા છે તો નહીં મારે તો વિયું જવું પડશે પણ મારી પૂરિયા માનણીયાની દેવી તારું શું કહેવાનું થાય છે પાટની માલિપા 4 ખૂણાની માલિપા દેવીને બોલાવીને દેવીએ વાત કરી મારા ઉગલા કરસનિયા હા પર બેટા જો મને દેવીને પૂછતો હો ને તો આ સાયલાની જગ્યા છોડવી મને દેવી નથી સારું લાગતું આટલું જ પૂછ્યું બસ બીજું કાંઈ દેવીને ન કીધું મારી પાસે પૈસા નથી મારે શું કરવું તને નથી ગમતી આ જગ્યા છોડવી કે ના કાંઈ વાંધો નહીં મળી
રાત ભાંગી મધરી રાત બની નીંદર નથી આવતી ઉકલો વિચાર કરે દીધવા હવે મિત્રો ક્યારેક એવું ધર્મ સંકટ આવે અમરસિંહભાઈ આજે સંસાર છે ને આમાં બે કેળા છે બે જુવાનિયા ફંદે સાંભળજો ભાઈ આ સંસારની માલિકા બે કેળા છે જાજા નથી એક કેળો છે ધર્મનો અને બીજો કેળો છે કર્મનો શેનો એક ધર્મનો ને કર્મનો બે જ કેળા છે ઉકલો વિચાર કરે ઘરની માલિકા રાતી પઈ નથી શું કરવું અને આમ જો ધર્મનો રેવા જાવ તો ધર્મે તો એમ કીધું કે આ જગ્યા છોડવી મને ગમતી નથી ધર્મનું રહેવું કે કર્મનું રહેવું શું કરવું પણ બાપ જે ધર્મના રહ્યા છે ને એ જ થઈ રહ્યા છે દેવી કહે ને કે મારા ધર્મના બની અને બેહી જાઓ દેવી ઘણી વખત વાત કરે કે મારી વસ્તી મારા ધર્મના થઈને બેહી જાઓ તમારી બેલડી નહીં બુડવા દો ઉકલાને નીંદર નથી આવતી મારી દેવીને દુઃખ થાય છે એ દુઃખ મને ઉકલાને મન કરશે નહીં છે પણ શું કરવું નીંદર નથી આવતી પડખાની માલીબા જ્યાં જોયો પોતાનો એકનો એક દીકરો 7 વર્ષનો જેનું નામ વેલો પડખાની માલીબા જ્યાં જોયું તે પોતાનો એકનો એક દીકરો 7 વર્ષનો વેલકો હૂતેલો અમુક અમુક રાવ સાંભળીને તો ખબર પડે ભાઈ આપણે તો કાંઈ નથી કરતા આપણે પાલી એકનો તાવો દઈને તોય દેવીને કહેતા હોય જોઈજી હો મારી જોઈજી ઓલાવે તો કેવડા બલિદાન દીધા એની વાત કરું છું પોતાનો 7 વર્ષનો દીકરો વેલકો હૂતેલો એના માથે નજર નાખી મારી મૂડીમાં તો એક આ મારો દીકરો છે મારી નમૂડિયા પાએ તો મારી એક આ મૂડી મારો દીકરો છે એ મારી મૂડી વિચાર કર્યો
દીકરો રહ્યો ને 7 રૂપિયાની માલિકા ગમે ત્યાં અડાણે મૂકી દઉં બેસી નાખ મારી નાય કે 7 રૂપિયાની વાલીપા વેલકો વેસી નાખું મારો દીકરો ભલે વેસાઈ જાય પણ મારી દીવીને દુઃખ થાય ને એવું મારેથી નહીં થાય ભાઈ કારણ કે ભાઈ એક દી આ બગદરાની જગ્યા માથે રણછોડ ડોહે નામું વરી જાત ભીખા ડોહાય નામું વરી જાત હો ભાઈ દેવી માયે બહુ રોયો તો મારો બાપ રણછોડ દાદો ભીખો ખૂબ એને આહુડા પડ્યા છે કે મારી રેવા દે મારી બાવાની દેવી हमने माया नथी मांगी तारी माये धन नथी मांगू आम तो जो मित्रों देवीए बाग बगीचो पर बसावी દીધો હે મારી કરિયા તમારી આંખમાંથી આહુડું પડે ને મને પાવાની દેવીને વહમું લાગે હો અને એક દી આહુડ જો હાથો હાથ ઝીલી લો લઉં ને તેથી તો બાપ મને મારી પાસે મારી દેવીને ખોટ લાગી જાય મારી નાય મારા સરજન ડોક્ટર આપણે આમાં
₹7 મારી પા વેલકો વેચી નાખું બાકી મારી દેવીને દુઃખ થાય ને મારાથી નો સહન થાય દીવ ગયો પોતાનો દીકરો હતો એને ઉઠાડી ખાલી મગજમાં કલ્પના કરજો કે દ્રશ્ય કેવું બન્યું છે માં તો જલમ દઈને વહી ગઈ હતી વેલકો એક જ હતો ઉકા દાદાએ વેલકાને ઉઠાડી ભાઈ ઉઠને ઉઠાડી નવડાવી ધોડાવી નવા લુગડા તો હતા નહીં પણ ફાટેલ તૂટેલ ધોયેલા લુગડા હતા નહીં પહેરાવી વેલકો પૂછે કે બાપા આઈ જા ધોયેલા હારા લુગડા પહેરીને આપણે ક્યાં જવાનું બેટા આપણે ગામ જવું છે ગામ જવું છે મારા દીકરા 7 વર્ષનો દીકરો એને બીજી કઈ ખબર પડે નહીં દીકરાને આંગળીએ વળગાડી હાલતો થયો ભાઈ મારી નાયતી કાળજા દીદી હે ને કારા પાનાના કહી રહી છે ખાલી કલ્પના કરો આંગળીએ 7 વર્ષનો દીકરો લઈ એની ઉપલો હાલી નીકળ્યો હોય છે ધરતી માથે એક ડગલું પડે ને એક ડગલું એક ગૌ જેવડું લાગે મરીને આંગળીએ વળગાડી એને હાલતો જાય વરી વરી એને પાછો દીકરા સામું જોતો જાય વેલકો પૂછે કે બાબા કેના ઘરે જાવ હાલે બેટા મામાને ઘરે જઈશું તને ખારો ભાગ લઈ દઈશ ખવડાવીશ પહેરાવીશ આવો આશ્વાસન આપતો જાય છે હાલતા 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 પછી 50 કિલોમીટર સેટે વી ગયા આમ જોવે ત્યાં ગામો ગામ જઈ વચમાં ગામ તો આવ્યા છે ને ભાઈ નહીં આવ્યો ગામની માલિકા જાય સોરે કદાચ 5 પછી માણા ઉભા હોય દીકરાને ખબર ન પડે ને એમ 5 પછી જણાના ટોરાની માલિકા જઈ અને ઉકલો બોલે કે બાપા મારે મારો દીકરો વેચવો છે અયોધ્યાની માલિકા જેમ રાજા હરિશ્ચંદ્રે પોતાનો દેહ વેચવા હાટુ હાકલ પાડી હતી ને ભાઈ સત હાટુ થઈ વેચાઈ ગયા રાજા હરિશ્ચંદ્ર તારામતી પોતાનો દીકરો રોહિદાસ સત હાટુ થઈ હાકલ પાડી કે બાપ અમારા દેહનો કોક ધણી બનો કોક લઈ બાપ એમ મોકલાય ગામની માલિકા જઈને વાતો કરે કે ભાઈ મારે મારો દીકરો વેચવો છે કોઈને માનવામાં ન આવે ભાઈ આવું હોય પછી પછા ગામડા નીકળ્યું ને કોઈ હા ન પાડી પણ છેવટે આમ જોવે ત્યાં એક જોગીની જમાયત દેખી જમાયતની માલિકા જઈ અને ઉગલો કૃષ્ણિયો પોતાનો 7 વર્ષનો દીકરો વેલકો જમાયતની માલિકા સાધુ પાસે જઈ બે હાથ જોડી અને કરકરવા માંડ્યો કે બાપુ મારી રાખ માણાની એક વાત રાખો ને મારું એક કામ કરો મારે 7 રૂપિયાની જરૂર છે મારે 7 રૂપિયા જોઈશે અને 7 રૂપિયા હાટું અમારો દીકરો રહ્યો ને તમને આપી દઉં જોગી સાધુ બોલે કે ભાઈ કાંઈ વાંધો નહીં આલે 7 રૂપિયા
રૂપિયા હતા એ લઈ અને ભાભી વેલકાએ આંગળી જાઈ લીધી. મિત્રો એ આંગળી મુકાઈ ગઈ છે તો એની શું માથે દશા થઈ છે? કલ્પના કરો ને બાપ, કોક શબ્દ તો હાડમાં લાગે. આ તો ભાઈ સાયર લેરું થોડીયું મુજ ઘટમાં ગણે લીયું હકડી તળ હજી ન ફૂગ્યું તાં તો બીયું પળ્યું. માણાને જોઈ કઈક બોલવાનું ગાવાનું મન થાય ભાઈ. કારણ આપણી જે દેવ પૂજક સભાની જે આને ગાથા કહેવાય. શું કહેવાય? ગાથા. આ ક્યાંય લેખિત નથી, આ હતી મૌખિક છે. આને જાળવી રાખવા માટે આવી કાંઈક આપણા ગઈઢાવની પરંપરા વાતું હોય એને સાંભળવી પડે ભાઈ. નકરું રમવામાં કાંઈ ન વરે. ડિસ્કો કરવાનો રમવાનો સમય હોય તો એ રમી લેવાનું. પણ આપણને કાંઈક આપણા વડવાની આપણી દેવીની પાઘડી વાળા છે તો ઠીક, પણ આ વાયડી ખેલ ને સમજવાનું છે. આપણા વડવાઓ માથે કેવા દુઃખ હતા, કેવી વેળા હતી. એ મિત્રો ખેવારીની જગ્યા માથે ડોહા બાપાના કર આ દેલવાણિયા કુળે લીધા અને ચોટી લઈ અને પછી સંદર્ભો પાછો ડોહા માથે નાખ્યો. અને ઈ ડોહા બાપાના દીકરા જેનું નામ હભરાજ બાપા, હભરાજ દાદાના દીકરા જેનું નામ ઉકા દાદા, ઉકા દાદાના દીકરા દેવરાજ દાદા, દેવરાજ દાદાના દીકરા સોથા દાદા. આમાંય પાછી વાત છે. સોથા દાદાના દીકરા મેઘા દાદા, મેઘા દાદાના દીકરા એક કાના દાદા. કેટલી પેઢી થઈ? 5-7 પેઢી લગી એકનો એક ગાયલો આવ્યો. કોઈ નાની નાની વાત છે ભાઈ. પણ દેવી છે ને રાહ જોઈ અને બેઠી હોય. કોક મારો બની જાય, કોક મારી વાતનો ગ્રાહક બને, કોક મારી વાતને ઉપાડવા વાળો એવો માઢોળો થાય. અને બાપ ઈ આ જગ્યા માથે કાના દાદા અને જેને આપણા ગામડાની માલિપા આવે છે કે રણમલિયા ભીમડાના જોહરી દેવી, અને માને મનાવી પૂરણના પાંદડે પોઢાડી અને કાના દાદાના 3 દીકરા થયા. રત્ના બાપા, ભગા બાપા અને ભોજા બાપા. અને મિત્રો આ 3 નો આય જોવો આખો બગીચો, આખો ગામડો બેસી છે. 3 નો પરિવાર જાજા શેઠા નથી મારી નાય. કારણ કે આ ભોજા બાપાના તમારે લદુ બાપાની આવે ભોજા અમરા દીકરા પેમા બાપા, અને આ જુઓ અત્યારે હરિયાતની માલિપા એમના દીકરા બેઠા છે. કોઈ જાજી પેઢી નથી. આ 3 ભાઈનો આ બગદરા ગામની માલિપા, આ એનો વસ્તાર, આ એની વાડી. પણ ખરેખર આ ગામનો અહીંયા આવી છે ભલે ભોવાય છે, પઢિયારે છે. મેં ઘડી પહેલા આવ્યો તો અહીંયા કીધું ને ભાઈ પુત્ર એટલા પિંગલા હોય કઈ નથી. એક બાપને કદાચ 5 દીકરા હોય તો 5 ભેગા ન રહી આખે. વેલા મોડું તો એને કરવું પડે. પણ આવા સમયની માલિપા હંતા એક થઈને બેઠા હો છો ને, નાનું હોય કામ તો ભલે, મોટું હોય તો ભલે, ગમે એનું કામ હોય, પણ મારું તમારું કર્યા વગર હવનું કરીને બેઠા છો ને, આ ગામ ખરેખર મિત્રો આ બગથરાને ધન્યવાદ દેવાય. આટલો હમ રાખજો મારી નાય.
આ જે ભાવ છે ને આટલો ભાવ તમે રાખશો અને દેવીની જગ્યામાંથી એક થઈ અને રહીશો દેવી આ પાવો રહ્યો ને કોઈ દી હુનો નહીં થવા